સારવાર થાય છે. ધન્વંતરી મહાભાગ છાસ નું થયું ને દીદી ક્યાં છે? ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજનો દિવસ અમારા માટે કાંઈક ખાસ રહેવાનો છે, કારણ કે હવે અમારી ફેમિલીમાં એક મેમ્બર એડ થવાનું છે આજથી. મમ્મી કેમ છે? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? મેં કીધું એ સાચું ને? સાવ સાચી વાત. આજથી અમારા ફેમિલીમાં એક મેમ્બર વધવાનું છે. યસ. અને એ ખુશીથી આજે અમે બધા લોકો ભેગા થવાના છીએ છીએ અને જવાનું છે હોસ્પિટલ. યસ. જો સવારના 8 વાગી ગયા છે અને અત્યારે જવાનું છે 8 વાગે. થોડુંક ડેકોરેશન ને એવું કરવાનું છે. હવે જોઈએ શું આવે, બોય આવે કે ગર્લ્સ. કે મમ્મી? હા, તમે શું કહેશો, બોયઝ કે ગર્લ્સ શું આવશે એ આપણે ખાસ જોવાનું છે આગળના વિડીયોમાં. ઓકે. મને એવું લાગે છે ગર્લ્સ આવશે, એકાદને દીદી જ આવશે. મને એવું લાગે છે, પણ આપણે છે ને બધાને પૂછશું રિવ્યુ તમારે શું જોઈએ છે એવું. તમે શું જોઈએ છે? ઓકે, તો ચાલો હવે ફટાફટ નાસ્તો કરી અને જવાનું છે હોસ્પિટલમાં અને થોડુંક ડેકોરેશન ને એવું કરવાનું છે. ચાલો તો હવે નાસ્તો કરી અને પછી નીકળીએ. તો ગાઈસ ફાઇનલી છે ને હોસ્પિટલમાં પહોંચી ગયા છીએ અને હવે જોઈએ શું આવે. મમ્મી ભાભી છે ને અંદર ઓપરેશન રૂમમાં વયા ગયા છે. ગયા છે ને મમ્મી અંદર? ઓકે. બોયઝ આવે કે ગર્લ્સ? હા. મને તો ગર્લ્સ જોઈએ છે. અને ફઈ ને બા ને બધા આવી ગયા છે. બા જય યોગેશ્વર, ફઈ જય યોગેશ્વર. કઈ જાત્રા કરીએ હો? જાત્રા કરીએ. ક્યાં ગયા હતા? મૃતદાન લાવીએ. એવું છે. ઓકે. નદીના કાંઠે જમનદી અને પરશુરામ કેટલું બધા ઋષિઓ તોપ કર્યા. બહુ સારું કર્યું છે. હા, બહુ મસ્ત કર્યું છે. નર્મદા નદીના બહુ બધા ઋષિઓ કાંઠે તોપ કરતા. ઓકે, રેવાને કાંઠે બરાબર છે. અગસ્ત્ય ઋષિ. તો તમારે શું જોઈએ છે, બોય જોઈએ કે ગર્લ્સ? છોકરી જોઈએ કે છોકરો? છોકરી મારે તો દીકરી નથી. મારી દીકરી નથી, દીકરી જોઈએ છે. ચાલો હવે છે ને બાને પૂછીએ આપણે એને શું જોઈએ. બા તમારે શું જોઈએ, છોકરો જોઈએ છોકરી? ઓકે. બા તમારે? તમારી દીકરી. બા તમારે? ઓકે. ચાલો આપણે બીજાને પણ રિવ્યુ લઈએ શું કહે છે તે. બધા છે ને અંદર બેઠા છે. આ બાજુ જેન્ટ્સ લોકો છે ને અંદર રૂમમાં બેઠા છે. આવો આવો શ્વેતા ભાભી આવો. એમ આદુ જય યોગેશ્વર બોલ. અરે વાહ, અમારી લાડુ પણ આવી ગઈ છે. લાડુ મજા આવી ગઈ ને? બહુ મજા આવી ગઈ. ચાલો છે ને હું છે ને બધા પાસેથી રિવ્યુ લઉં છું કે તમારે શું જોઈએ છે, બોય જોઈએ કે ગર્લ્સ. ચાલો તો બાપુજી તમારે શું જોઈએ, છોકરો જોઈએ છોકરી? હવે મારે તો એવું છે જે આવે ખાઈ દો છે એટલે ઓકે પૂછ્યું. કેમેરો છે બટાઈ, કેમેરો છે. ચાલો ભનુ દાદા તમારે શું જોઈએ છે? તમારે છોકરો જોઈએ? રમેશભાઈ ને જે આવે એ સારું જ છે. છોકરી આવે તો સારું છે, છોકરો આવે તો સારું છે. વાહ, મને બરાબર અંદાજ છે. એવો છે કે પાણીઓ થાય છે. ચાલો તમારું શું કેવું છે? તો જે આવે એ તમારે? ભગવાનની ઈચ્છા. ઓકે, મારે એવું છે કે જે ભગવાન આપે એમાં હા, એ સુખી રહેવાનું. બરાબર? હા, એના ગમે એવો ફાયદો જ છે. હા બરાબર છે. કાંઈ નહીં, સારું. ચાલો તો હવે જઈએ બહાર. અને આ બધું છે ને લાડુ છે ને કેમેરો જોઈને બી ગઈ છે એટલે થોડીક રોવે છે. તો ગાય છે ને લાડુ રોવે છે ને તો અત્યારે છે ને બહાર લઈ જઈએ કબૂ બતાવવા માટે. કબૂ જોવું ને બેટા? કબૂ કબૂ લાડુ ને કબૂ બતાવી. ચાલો આ બધું એ વાય બાજુ છે. કબૂ વાન ક્યાં છે કબૂ? જોર્યું જો ઉડું. કબૂ છે કે ચકલી છે? ચકલી લાગે છે મને તો. જો આવ્યું કબૂ, જોર્યું કબૂ. લાડુ એની દીદી લેવા આવી છે ને, હા તો ઈ કેમેરા વાળાથી પીએ છે. હે પીવાનું થોડું હોય બટ હાલ આપણે જાય. હાલ ચાલો હાલો આપણે અંદર જઈએ હો બેટા. તો ગાય છે ને થોડાક ક્ષણમાં છે ને ખુશખબરી આવવાની છે અને જો બધા વેઇટિંગ કરે છે આ બાજુ બહાર. અને લાડુ અમારી શું કરે છે? શું કરશે તું? હે
ભાઈ આવો ને બેન આવો દીદી 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 કે ને ભાઈ ભાઈ કે તો છોકરો ગઈ અંદર કેવા જવા મળ્યો છે કાન રાખીને સાંભળો ભાઈ છે એ તો ભાઈ છે કે દીદી છે એ અવાજ આવી ગયો છે ફાઇનલ ખબર પડી ગઈ છે ચાલો અવાજ આવે છે અંદરથી જોઈએ શું આવે છે તે દીદી દીદી આવી ગઈ બતાવશે દીદી તો ગાઈસ છે ને હવે ફાઇનલી છે ને ગર્લ્સ આવી ગઈ છે ગર્લ્સ અને આ બધા ખુશ બેન પણ આવી ગઈ અને હેતાશની બેન આવી ગઈ હેતાશને તો કેટલી બધી બેન થઈ ગઈ મમ્મી 4 બેન થઈ ગઈ 4 અને જો લાડુ જો કંઈક જોવે છે મમ્મી જોવે છે મમ્મીને જોવે છે ઓકે તો ગાઈસ તમે પણ કોમેન્ટ કરી દેજો કોંગ્રેચ્યુલેશન ફાઇનલી જો દીદીને છે ને હવે સાફ કરે છે અને જો વજન એ ભાઈ દેખાઈ ગયો છે વાળ બહુ આવ્યા શું હોય શિવતા દીદીને એ કે કાનમાં કેટલો મેલ છે દીદીને ગાઈસ અહીંયા છે ને બાવનું છે ને સારવાર થાય છે તો ગાઈસ છે ને બાવ મસ્ત જોરદાર છે આઠું ગઠ્ઠું છે અને 3.5 કિલોનું જેવું છે એ શું છે વજન એનું અને અત્યારે છે ને અંદર ચાલુ છે ને ભાઈ વિડીયો ઉતારે છે શ્વેતા ભાભી સારવાર ચાલુ છે હેતાશ દીદી આવી કેવી મજા આવી ગઈ તને આમ જો સાંભળ જો કાંઈ જોવો કેટલી ઉતાવળ છે જોવો એ જોવા જાય છે દીદીને લાડુ દીદી લાડુની મજા આવી ગઈ જોવો આવી ગયું 3 અરે જય શ્રી કૃષ્ણ તો ગાય જો ખુશીના પેંડા પણ આવી ગયા છે અરે વાહ અરે યસ જો મસ્ત મજાના પેંડા ચાલો બધાને ખવડાવી દઈએ હવે ગાઈસ તમે પણ ખાઈ લો યસ વજન વાળી થઈ હો પણ આમ અઠી ગઠી થઈ આપ પિનલ ભાભી કેવા આપડા એ તો કહું છું પિનલ ભાભી કેવા છે આપણે મજબૂત એવી જ મજબૂત થઈ દીદી હમણાં છે ને લાડુ કેવું કરતી ખબર દીદી દીદી બોલતી હતી ત્યાં અંદર. પપ્પા બોલે ને દીદી કેટલી વાર લાડુ દીદી લાડુ ને પેંડા આપો પેંડા દીદી બોલતો દીદી બટા દીદી ક્યાં છે જો આગળ બતાવે છે જો લઈ લો મસ્ત મજાનો પેંડો અરે વાહ લાડુ બેને ખાઈ લીધો પેંડો લ્યો ખાટી સાય હોય ને તીખું પૂરી હોય ઢોસા હોય એવું ભાવે બરગાય તીખું ખાય છે તીખું ઈ એને તીખું જ ન લાગે ગમે એટલું તીખું ખાય ને તોય ફાસ્ટ ફૂડ થઈ ગઈ છે હે બટ ગટ મસ્ત લાગશે તો ગાય જો ભાભી હવે બહાર આવે છે તો ગાય છે ને મમ્મી છે ને ખબર કાઢવા આવી ગયા છે ભાભીની જવાબદારી ભાઈને મોટી આવી ગઈ છે દીકરીનો બાપ બની ગયો છે મોટા મોટી જવાબદારીમાં ડબ્બો ઊંધા પણ એટલી ખુશી છે લઈ લો આખો લઈ લો ચાલો બધાને આપી દો યો ભાઈ લઈ લો એના ખાવા ભાઈ બહુ સાચી વાત કરી હો બહુ મોટી વાત કરી દીધી ભાઈ બોલો એકાંશ નાનો થયો ને તઈ તમે છોકરાને ગણાતા હવે બેન આવ્યા એટલે હવે બાપ ખાસા બાપ સાચી વાત. હવે બધી ખબર પડવા માંડે એટલે હવે તો એમ જ થઈ ગયું કે નહીં, હવે પપ્પા બની ગયા સાચી વાત ધન્વંતરી મહાભાગ સર્વ રોગ નિવારકા આયુષ્ય બલ પુરુષસ્ય સુવર્ણ પ્રાશનમ કુરુ. તો ગાઈઝ અત્યારે છે ને બપોરનું જમવાનું તુષારભાઈની ઘરે છે ભાઈ જો બધા સહપરિવાર આવી ગયો છે ભાઈ
હું છું મમ્મી છાસનું છું ને રાજદૂતભાઈ સાઈઝ નથી ખાતા લે બોલ ક્યારે અને આનકરી બોટલનું સાઈઝ મંગાવવાના સાઈઝ જોઈ ખાટી તો ધીરે ધીરે બધું શીતલ છે ને કે ભીસા ખાવા મળ્યો એમ હા તો આ બધું મસ્ત છે શું કોઈ ગયા નહીં ગાઈસ લાડુ આવી ગઈ જો સુઈન બહાર આવી ગઈ તમે છે ને અહીંયા બેસો એટલે અમે બધા અહીં બેસી હાલો ચાલો એમ કરીએ ઓકે તો ગાઈસ જો જમવાનું મસ્ત મજાનું રેડી થઈ ગયું છે લાડુ બેન જો સામે મઠ્ઠો ખાય છે એવું છે ચાલો તો હવે જમી લઈએ તો ગાઈસ સાંજ થઈ ગઈ છે અને હવે અમારા ઘરે પહોંચી ગયા છે ને જો આ બાજુ મસ્ત મજાની ભાખરી બની રહી છે અને સાથે છે પીંડાનું શાક તારે માટે ચા અને મને ભાવતું નથી પીંડાનું શાક એ બાબા શાક હવે શાક શાક ખાવ જ છું પણ એ નથી એક ભાવતું થોડુંક અલગ લાગે છે મને ટેસ્ટી લાગે ગાઈસ તો આજ તો પણ મજા આવી ગઈ સવાર સવારમાં મમ્મી ક્યાં કેવી ગર્લ મોટલ છે હો મમ્મી મારી ક્યુટ બેબી આવી છે યસ મસ્ત મસ્ત ગાઈસ તમને કહી દઉં જો 26 તારીખ 26 મે 2026 અને સવારે 10:03 જન્મી છે હા બરાબર ને લાડુ હા એ મસ્ત મમ્મી ગાલ કાઢી ગઈ છે આમ તો રમડવાનું અત્યારથી આમ એવું થાય છે રમાડો એને પણ અત્યારે નહીં પણ 1-2 મહિના જાય ને પછી આપણે રમાડશું એને ગાય અત્યારે આટલું જાસુ લાગશે ને તો ભાઈ જવાનો છે તો તારે જવું જાજે આરે થાય ને મને મેં તો રમાડ લીધી હવે મેં થોડું કામ છે બ્લોગ એડિટ કરવાનું છે એટલે. એવું છે સવારે તેને આંખ નહોતી ખોલી સવારે તો નાની નાની આંખ હતી આમ મસ્ત હા અત્યારે ખોલતી હતી ઓકે અને બીજું હું એ કહેતો હતો કે એવું હોય કે છોકરી જન્મી હોય તો દીવા નહીં કરવાના એવું કંઈ હોય એટલે એમ કે આખું ઘર હોય ને ઈ બાળક જે નવું આવ્યું હોય ને મહેમાન આપણા ઘરે એટલે બધા એમાં ઓતપ્રોત થઈ ગયા હોય એના સ્વાગતમાં એને રમાડવામાં આમ ખુશનો માહોલ હોય બરાબર છે ભગવાનને લોકો ભૂલી જાય હા સાઈડમાં મૂકી દે એટલે એના માટે આપણે 10 દિવસ આપણું મન હોય ને બાળકમાં જ રહે હા. 10 દિવસ ભગવાનને આપણે દીવાબત્તી નહીં કરવાના કોઈ અચ્છા. 10 દિવસ નો કરે દીકરી હોય તો 17 દિવસ નો કરવાના અને દીકરો હોય ને તો 1.5 મહિનાનો કરવાનો ઓકે એટલે આપણું મન એમાં વહી જાય ઓકે ઓકે જો આ બાજુ ફઈ આવી ગયા અને બા દાદા પણ આવી ગયા હવે અમારે ઘરે જય યોગેશ્વર દાદા અરે વાહ દાદાને આપણે પૂછવાનું રહી ગયું કે ફાર્મમાં કેવી મજા આવી રિવ્યુ લેવાનું રહી ગયું છે દાદા ફાર્મમાં મજા આવી તો ગાઈસ હવે છે ને હેતાંશભાઈને છે ને 4 દીદી થઈ ગઈ હવે હેતાંશભાઈનો લાડ વધી જાય હવે હેતાંશ એક ભાઈ રહ્યો અને 4 દીદી રહ્યા આ બધા મામા ભાઈને 2 દીદી તો છે જ તે બીજી 2 દીદી મામાની એટલે 4 દીદી થઈ ગઈ છે હેતાંશને અને હવે આ બાજુ મમ્મી આપણી ઓલો કેળા ને એવું ક્યાં પહોંચ્યું કેળા ને કેરી એવું છે ક્યાં મૂક્યા છે ક્યાં મૂક્યા છે ક્યાં મૂક્યા ન્યા એનું કપડામાં અમને કીધું તું કે કેળાને છે ને કોટનના કપડામાં વીંટીને મૂકી દેવાનું એટલે અમે એ રીતે કર્યું છે અને જો સામે કેરી પાકી ગઈ છે મમ્મી બધી પાકી ગઈ છે પાકી ગયું લક્ષ્મી કાકાની પાકી ગયું એની આવી ને વાડીમાંથી કેરી આપણે તમને ખબર અમારે મિત્રની વાડી બતાવી હતી મિત્રની વાડીની કેરી આવી હતી બોલો પર એની જ છે ને આ ઉપરની એની. ઓકે ચાલો તો હવે જમવાનું રેડી થઈ ગયું છે ને તો જમી લઉં ચાલો તો હું જમી લઉં અને પછી જોઈએ કે ભાભીને ત્યાં જવાનું છે કે નહીં એમાં એવું છે મારે થોડુંક હજી કામ છે એટલે નક્કી નહીં ત્યાં આવવાનું મારું ઓકે ચાલો ગાઈસ તો હવે મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ